વડોદરા જિલ્લાના લીંબાસી પાસે આવેલી ઇમેજ કેમ્પસની જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં વિદ્યાર્થીઓની તબિયત લથડવાના બનાવે તંત્રની ચેતવણી આપી છે। ઝાડા ઉલટી અને તાવ જેવી લક્ષણો સાથે અંદાજે 7 વિદ્યાર્થીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક બાળકને દાખલ કરીને સારવાર અપાઈ છે, જ્યારે અન્યને તાત્કાલિક સારવાર આપીને રજા પણ આપી દેવામાં આવી છે। આ ઘટનાને ગંભીરતાથી લેતા સીડીએચઓ મામલતદાર અને ડીપીઈઓના અધિકારીઓ તાત્કાલિક સ્કૂલમાં પહોંચ્યા હતા। આરોગ્ય તંત્ર તમામ વિદ્યાર્થીઓનું ચેકઅપ પણ કર્યું છે અને સ્કૂલ સંચાલકને જરૂરી સૂચનો પણ આપ્યા છે। પાણી અને ખોરાકના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેના આધારે વધુ તપાસ હાથ ધરાશે। જ્યાં વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઘડી રહ્યા છે, ત્યાં આરોગ્યની બેદરકારી તેમના જીવન માટે જોખમ બની રહી છે। સમય છે કે તંત્ર માત્ર કાર્યવાહી નહીં કરે પણ તત્કાલીન વ્યવસ્થા ઊભી કરે। જ્યારે હવે જે સ્કૂલમાં બાળકો ભણવા જઈ રહ્યા છે ને ત્યાંના જ ખોરાકમાં કે પછી ત્યાંની જે સુરક્ષા વ્યવસ્થા છે તેને લઈને સવાલો ઊભા થાય તો પછી વાલીઓ શું કરશે? આરોગ્ય તંત્ર દ્વારા અનેક બાળકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે કે બાળકોના આરોગ્યની જવાબદારી કોણ લેશે? રેસિડેન્શિયલ સ્કૂલમાં જે પ્રકારે આવી ઘટનાઓ બની રહી છે તેનું જવાબદાર કોણ છે? શું રેસિડેન્શિયલ સ્કૂલોમાં નિયમિત હેલ્થ ઇન્સ્પેક્શન થાય છે કે કેમ તેને લઈને પણ હવે સવાલો ઊભા થયા છે। બાળકો માટે આપતકાલીન આરોગ્ય વ્યવસ્થાઓ કેટલી અસરકારક છે? જે પ્રકારની આ ઘટના બની છે, જેમાં 7 થી વધુ વિદ્યાર્થીઓને તાત્કાલિક રીતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે અને ઝાડા ઉલટી તાવના જે લક્ષણો દેખાયા હતા તે સમયે જે શાળા છે, રેસિડેન્શિયલ જે હોસ્ટેલ ટાઈપ જે જગ્યા છે તેમાં હવે સુરક્ષા વ્યવસ્થા કેમ નથી અને જે આરોગ્યલક્ષી જે પણ સામગ્રી હોવી જોઈએ તે કેમ નહોતી? રેસિડેન્શિયલ સ્કૂલોમાં નિયમિત નિરીક્ષણ કેમ નથી કરવામાં આવી રહ્યું ને તેને લઈને પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે કે બાળકોના આરોગ્યની જવાબદારી કોણ લેશે? વાલીઓમાં પણ હવે ગંભીર પ્રકારની ચિંતા અહીંયા ઊભી થઈ રહી છે કે ક્યાં સુધી હવે રેસિડેન્શિયલ સ્કૂલોમાં આવા પ્રકારની ગંભીર બેદરકારી દાખવવામાં આવશે? શું રેસિડેન્શિયલ સ્કૂલોમાં નિયમિત હેલ્થ ઇન્સ્પેક્શન થાય છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે, જ્યારે બાળકો માટે આપતકાલીન આરોગ્ય વ્યવસ્થાઓ કેટલી અસરકારક છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પાણી અને ભોજનની ગુણવત્તા પર ઓડિટ ક્યારે કરવામાં આવશે? સ્કૂલ વિભાગ દ્વારા હવે ક્યારે અનેક સ્કૂલોમાં જે રેસિડેન્શિયલ શાળાઓ છે તેના જે અનેક જગ્યાઓ છે ત્યાં ક્યારે કાર્યવાહી થશે? રેસિડેન્શિયલ સ્કૂલોમાં નિયમિત નિરીક્ષણ કેમ નથી થતું ને તેને લઈને જ હવે સ્કૂલ વિભાગના અધિકારીઓ પર સામે પણ હવે પ્રશ્નો ઊભા થયા છે। બાળકોના આરોગ્યની જવાબદારી કોણ લેશે? જ્યારે એક સાથે 7 થી વધુ બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યારે સ્કૂલ તંત્રની પણ ગંભીર બેદરકારી જોવા મળે છે। શું રેસિડેન્શિયલ સ્કૂલોમાં નિયમિત હેલ્થ ઇન્સ્પેક્શન થાય છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। બાળકો માટે આપતકાલીન આરોગ્ય વ્યવસ્થાઓ કેટલી અસરકારક છે?